अन्य समाचारों तरफ नजर करिए। जूनागढ़ में गमख्वार अकस्मात में 7 लोगोना करुण मृत्यु थया। अकस्मात में 5 विद्यार्थीओ सहित 7 लोगोना मौत थया छे। जेतपुर सोमनाथ हाईवे पर भंडूरा पासेनो आ बनाव छे। 2 कार वच्चे अकस्मात थयो, जेमां 7 लोगोना मौत थया। परीक्षा आपवा जता हता त्यारे अकस्मात नड्यो। रस्ता पर ढोर आवी जता कार डिवाइडर साथे અથડાઈને सामे आवती कार साथे અથડાઈ गई। हालમાં મૃતકોના મૃતદેહને માળિયાહાટીનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। 2 વ્યક્તિ રાજકોટના હોવાનું અનુમાન છે। તમામના મૃતદેહને માળિયાહાટીના પીએમ અર્થે ખસેડાયા છે। બંને કારની ટક્કરથી કારમાંથી લોકો બહાર ફંગોળાઈ ગયા હતા। અકસ્માતને કારણે બાજુમાં આવેલા એક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા આગનો પણ બનાવ બન્યો હતો। બે કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે। અમે હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો। અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી એ સાથે 7 લોકો જે ડેથ થયેલા છે જે જેની ઓળખ થતાં જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા અને બે જણા જાનુડા ગામના છે જેમની પણ ઓળખ થઈ ગઈ છે। તેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે સાથને પીએમ માટે માળિયા મોકલાવેલ છે। ભરૂચ હાઈવે પર અકસ્માત થયો। 16 પ્રવાસી ઘાયલ થયા છે। એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો। લક્ઝરી બસ પલટતા 16 પ્રવાસીઓ ઘાયલ થઈ ગયા। અંકલેશ્વર નજીક હાઈવે પર આ બનાવ બન્યો હતો। एसटी बस और खानगी बस वच्चे अकस्मात थता 16 प्रवासीओ घायल थया हता। हाईवे पर थोड़ीवार माटे ट्राफिक जामनी स्थिति पण जोवा मळी हती। अंकलेश्वर नजीक हाईवे पर आ बनाव बन्यो हतो। एसटी बस और खानगी बस वच्चे अकस्मात थयो हतो। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, આ અકસ્માતને લઈને શું વધુ વિગતો આવી રહી છે? જી વહેલી સવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર એસટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતના કારણે 16 જણ ઈજા થયા હતા। નાની મોટી ઈજા થઈ હતી। 108 દ્વારા એમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ કોઈ બી જાનહાનિના હજી સુધી સમાચાર નથી। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પર હિટ એન્ડ રન કેસમાં આરોપી મહિલાની ધરપકડ કરી લેવાઈ છે। પૂરપાટ ઝડપે આવતા વાહને એક્ટિવાને અડફેટે લીધું, જેમાં બંદોબસ્તમાં જઈ રહેલા મહિલા પોલીસકર્મીનું મૃત્યુ નીપજ્યું। ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે 150 જેટલા સીસીટીવી ચેક કરતા કાર સાથે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું। કારના નંબરના આધારે પોલીસે મહિલા ચાલકને શોધી હતી। પૂછપરછમાં મહિલાનું નામ સૃષ્ટિ માલસુરે હોવાનું ખુલ્યું છે। મહિલાએ એરપોર્ટ પર સંબંધીને મૂકીને આવતા હતા ત્યારે અકસ્માત થયો હોવાની કબૂલાત કરી। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાર કબજે કરી। असंख्य सीसीटीवी कैमराओं चेक करी અને ત્યારબાદ ઉપરોક્ત ગાડી એને આઈડેન્ટિફાઈ કરેલી અને તેના ગાડી ચાલક મહિલા જે સૃષ્ટિબેન છે તેઓની પણ પૂછપરછ અર્થે તપાસ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે। તેઓને જરૂરી કાર્યવાહી માટે અત્રે લઈ આવેલ છે। તેઓને વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન ટ્રાફિક પોલીસનાઓને વિગતવાર આગળની કાર્યવાહી અને ગુનાની તપાસ માટે તેઓને સોંપવામાં આવશે। અને હવે વાત કરીએ તાંત્રિકના મોતના ખેલની। તાંત્રિકનો મોતનો ખેલ। જી હા, ફક્ત 20 રૂપિયાની ઝેરની પડીકી અને 12 લોકોની હત્યા। સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાને તો પાપની સજા મળી ગઈ, પરંતુ મરતા પહેલા તેણે 12 લોકોની હત્યાની કબૂલાત કરી। ખુદ પોતાની માતા અને દાદી ઉપરાંત 12 લોકોની હત્યા માટે તાંત્રિક ભુવાએ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો। મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ દ્વારા અત્યાર સુધીમાં 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચે 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। આ ભુવો લોકોને મોતને ઘાટ ઉતારવા સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતો હતો। સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રાઇટ ખરીદી હોવાની ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરેલી। ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રાઇટ લોકોને દારૂ અને અન્ય પ્રવાહી પદાર્થમાં ભેળવી પીવડાવવામાં આવતું। પોલીસે કિરણ લેબોરેટરીમાં પણ વધુ તપાસ હાથ ધરી છે। નવલભાઈ અમારે ત્યાં આવ્યા, અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા તો ખબર નથી। અને સોડિયમ નાઇટ્રેટ તો અમે
રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે. એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય. આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રી વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે. એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી. નાના ગ્રાહકનું કઈ બી કામ કલર ડાઘા કલર વાપરવો હોય તો 100 ગ્રામ દઈ ને 500 કિલો દઈ ને 10 કિલો દઈ, એટલે કોઈ માપ નથી કે કેટલું દેવું. સુરતમાં લગ્નમાં અકસ્માતે ફાયરિંગ થયું, જેમાં 2 લોકો ઘાયલ થયા. ડિંડોલીમાં પ્રમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીનો આ બનાવ છે. મોડી રાત્રે અકસ્માતે ફાયરિંગ થયું હતું. રિવોલ્વર સરખી કરવા જતા ફાયરિંગ થઈ ગયું. રિવોલ્વર માલિક અને તેના મિત્રને ઈજા પહોંચી છે. બંનેને હોસ્પિટલ ખસેડાયા છે. તો સુરતમાં લગ્નમાં અકસ્માતે ફાયરિંગ થયું, જેમાં 2 લોકો ઘાયલ થયા છે. ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટીનો રાત્રિનો આ બનાવ છે. વધુ એક ટોલ નાકા પર મારામારીની ઘટના બની. દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની આ ઘટના, જ્યાં ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે મારામારી કરી યુવકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ લાગ્યો છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કડોદરામાં કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો કરી દેવાયો. લાકડી અને ચાકુથી યુવક પર હુમલો કરવામાં આવ્યો. હુમલાની ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ. સ્થાનિકો વચ્ચે પડી અને યુવકને બચાવ્યો હતો. હુમલો કરનાર શખ્સને લોકોએ મેથી પાક ચખાડ્યો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો ઘટના આખી સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અસામાજિક તત્વો કેટલી હદે સુરતમાં બેફામ છે એ જોઈ શકાય છે. કરિયાણાની દુકાનમાં એક યુવક પર આ વ્યક્તિઓએ હુમલો કર્યો અને છરી લઈને તૂટી પડ્યા હતા. જો કે હાલ યુવક સિવિલમાં હાલ સારવાર હેઠળ છે. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊંચાઈ પરથી પટકાતા એક કામદારનું મોત થયું. દત્તા હાઇડ્રો કેમ કંપનીમાં આ દુર્ઘટના બની હતી. કંપનીમાં પતરા ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન શેડ ઉપરની લાઇફ લાઇન પર સેફટી બેલ્ટ લગાડતા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો. ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો. કામદારના મોતને લઈને હાલ કંપનીમાં કામદારોની સેફટીને લઈ સવાલ ઉઠી રહ્યા છે. મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા. 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. મોબાઈલ અને 2500 રૂપિયા મળી 10,000ની લૂંટ ચલાવી હતી. આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા હતા. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા. આ મામલે આરોપી અસગર રમજાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભટ્ટીની ધરપકડ કરાઈ. એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી 2500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળી કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. વાત વડોદરાની. વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે. છાણીના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. 15% વ્યાજે રૂપિયા આપી અને માનસિક ત્રાસ ગુજારતો હતો. છાણીના શાકભાજીના વેપારીએ માતાની સારવાર માટે વ્યાજે રૂપિયા લીધા. 1.5% વ્યાજની વાત કરી અને સામે 15% વ્યાજ વસૂલ કર્યું. સિક્યુરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની પણ ધમકી આપી. 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વડોદરા મનપામાં વધુ એક વિવાદ સામે આવ્યો. 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિરોધ થયો. 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરાયો. અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા. ભારે વિવાદ થતા દરખાસ્ત મુલતવી રખાઈ. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે 7મી વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું. 11 અને 12 ડિસેમ્બરે હેકાથોન યોજાશે. વર્ષ 2017થી આ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 7મી હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે, જેમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે. 15 રાજ્યોમાંથી આવેલા 339 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે.
ટેક ઇસરોમાં આપણી પાસે અત્યારે GTU ક્યુરેટેડ જેટલા બી આવવાના છે, જે આપણે ટીમ્સ જે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંની 48 ટીમ્સ આર કમિંગ હિયર. અને એ જે ટીમ્સ છે એ ટીમ્સની અંદર ઉત્તરોત્તર એક ખૂબ સારું આપણને જે ચેન્જ જોવા મળ્યો છે, એમાં ગર્લ્સનું પાર્ટિસિપેશન ખૂબ વધતું જાય છે. સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ રિલેટેડ સર્વિસીસ, તો આ 3 બહુ મુખ્ય વિષયો ગણાય છે આજકાલ. હોટ ટોપિક છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને IT સેક્ટરમાં. એનું કમ્બાઈન એનો યુઝ કરીને તો AIML, સાયબર સિક્યોરિટી અને વેબ સર્વિસીસ, એ 3ને લગતા પણ પ્રશ્નોમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં દીપડાની દહેશત છે. ખાંભા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર નીકાળ્યો હતો. ખેડૂતો અને ગ્રામજનોએ હવે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ છે. દીપડાના ત્રાસના કારણે ખેડૂતોમાં પણ ભય છે. ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં જતા ડર લાગી રહ્યો છે. દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ છે. ગામડાની અંદર ખેતીવાડીમાં કામ કરવામાં ખેડૂતોને બહુ ભય લાગે છે, ડર લાગે છે કે અવારનવાર આ જનાવર રખડ્યા કરે છે. એટલે અમને એમની જગ્યાએ રાખવા જોઈએ અને ખેડૂતોને દિવસે જ લાઇટ આપવામાં આવે, આવી અમારી સરકાર પાસે માંગણી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસના કૌભાંડ મામલે તપાસનો રેલો હવે છેક પીઆઈ સુધી પહોંચ્યો છે. હિંમતનગરમાં પીઆઈ કોમલ રાઠોડના બંગલામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. CID ક્રાઇમની ટીમ દ્વારા પીઆઈના ખાનગી બંગલામાં તપાસ કરવામાં આવી. દાવા પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદાયેલી કાર પીઆઈને ભેટમાં અપાઈ હોવાની આશંકા છે. હાલમાં કારને લઈને CID ક્રાઇમ તપાસ કરી રહી છે. જોકે એ વૈભવી કાર હાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે. કોમલ રાઠોડને હાલમાં જ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે અને હજુ તેમણે પોસ્ટિંગ લીધું નથી. તેઓ 1.5 મહિનાથી રજા પર છે. 4 દિવસ પહેલા CIDએ તપાસ કરી હતી. અગાઉ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે સૌથી વધુ વાતચીત આ પીઆઈએ કરી હોવાની વિગતો મળી હતી. તેના આધારે પૂછપરછ કરાઈ હતી. હાલ જે બંગલો છે તે તેના પિતાના નામે છે. જોકે અત્યાર સુધીની તપાસમાં તેમના બંગલામાંથી CIDની ટીમને કંઈ જ હાથ નથી લાગ્યું. યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનારા આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ખુલ્લી બજારમાં આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યું અને જેને જોવા માટે આખું ગામ ભેગું થયું. બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં ગેંગરેપ કરનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. બાદમાં ભોગ બનનાર યુવતીના ગામથી લઈને દાંતીવાડા સુધી બજારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપી વિનુસિંહ સોલંકી અને વાલસિંહ સોલંકીને ફાંસીની સજા થાય તેવી માંગ ગામ લોકોએ કરી છે. બનાસકાંઠામાં એક રસોઈયાના મોતને લઈને વિવાદ સર્જાયો. પરિવારજનોના દાવા પ્રમાણે ધાનેરાની દ્વારકેશ હોટલમાં લગ્ન પ્રસંગ યોજાયો. બ્રેક બાદ હવે પાટણથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું આયોજન છે અને જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો. આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ હતી. જીમખાના દ્વારા પરમિશન લઈને આ સગવડ કરાઈ હતી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા. દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા રેક્ટર સામે પણ દાદાગીરી કરાઈ હોવાનો આક્ષેપ છે. આણંદથી આવેલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચઢાવી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી ગયો અને નબીરાઓ પકડાઈ ગયા. જે બાદ બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી. હજુ સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ થઈ નથી. દ્વારકામાં દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા. બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ. ધમધમથી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. પોલીસે દરોડા પાડતા 3 આરોપી ફરાર થઈ ગયા. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. બરડા ડુંગરમાં આવેલ કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી લેવાયો છે.
મોરબીના હળવદમાં ઝાડી ઝાખર વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો. પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી. પોલીસે દારૂના સેમ્પલ લઈ દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો. સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરી. તો દારૂ પર પ્રતિબંધ છે, છતાં પણ દારૂ તો વેચાય છે અને દારૂ બને પણ છે. દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. 3 અલગ અલગ તસવીર પાટણથી આવી રહી છે. પહેલી તસવીર જેમાં જોઈ શકાય છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે રમવા માટે આવેલા ખેલાડીઓ હતા એ લોકો દારૂની મહેફિલ માણતા હતા, જેઓ આણંદના હતા. બીજી તસવીર દ્વારકાની છે કે જ્યાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જ્યાંથી દારૂનો જે કાચો આથો હોય છે એ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રીજી તસવીર આપ મોરબીની પણ જોઈ શકો છો. ત્યાં પણ દેશી દારૂનો અડ્ડો છે એ ઝડપાયો છે અને તેમાં પણ કેટલોક સામાન જે છે એ પોલીસે જપ્ત કર્યો છે, નાશ કર્યો છે. નર્મદાના રાજપીપળા ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની. કેટલાક લોકોને ઝાડા ઉલટી થયાની ફરિયાદ છે. 10 થી 12 લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી અને હજુ કેટલા લોકો ડાયરિયાનો શિકાર બન્યા છે એ માટે પણ તપાસ ચાલી રહી છે. હાલ 10 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને હવે વાત નસબંધી કાંડની. મહેસાણાના નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે. નસબંધીના ટાર્ગેટ ન હોવાની વાતનો ફુગ્ગો ફૂટી ગયો. એક નોટિસની નકલે નિવેદનોની હકીકત જણાવી. નસબંધીમાં કામગીરી ન કરનારને અપાતી હતી નોટિસ. ટાર્ગેટ પ્રમાણે કામ ન થાય તો નોટિસ અપાતી હતી. કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ આપવામાં આવતી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલી નોટિસની નકલ સામે આવી. નસબંધી કાંડ થયો એ પહેલા એટલે કે 24 ઓક્ટોબરે અપાઈ હતી નોટિસો. નસબંધીની શૂન્ય કામગીરીને નોટિસમાં અતિ ગંભીર બતાવાઈ. નોટિસમાં નસબંધીની અતિ મહત્વની કામગીરીમાં દુર્લક્ષતા સેવતા હોવાનો ઉલ્લેખ છે. 3 માસમાં સંતોષકારક કામગીરી નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચીમકી હતી. સાથે નબળી કામગીરી પૂર્ણ કરવા બાંહેધરી આપતો ખુલાસો માંગ્યો હતો. 3 દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહીની ચીમકી પણ અપાઈ હતી. કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ નોટિસો આપવામાં આવી. ટાર્ગેટ આપવામાં આવતો નથી, બળજબરીથી ટાર્ગેટ પૂરો કરતા નથી એવી વાતનો પરપોટો ફૂટી ગયો. અગાઉ મહેસાણા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો હતો કે નસબંધીમાં કોઈ લક્ષ્યાંક હોતો નથી. દર્દી સામેથી આવે અને સહમતિ હોય તે બાદ જ નસબંધી થતી હોય છે. સાંભળો અધિકારીને. રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. તો મહેસાણામાં નસબંધી કાંડ મામલે તપાસ તેજ થઈ છે. જિલ્લાના 28 નસબંધી કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. તમામની વિડીયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નવી શિઢાવી અને જમનાપુર બાદ અન્ય કેસોની પણ તપાસ કરવામાં આવી. નસબંધીના અન્ય કેસોમાં કોઈ સામેલ છે કે નહીં એ દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી. 28 લાભાર્થીઓ પરિણીત છે કે નહીં, બાળકો છે કે નહીં, અન્ય કોઈ લાભાર્થી સાથે કોઈ આવો કાંડ થયો છે કે નહીં એની પણ તપાસ થઈ રહી છે. મહેસાણામાં નસબંધી કાંડે રાજકીય રંગ પકડ્યો છે. આરોગ્ય અધિકારીના નિવેદન સામે જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. મહિલા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સોમવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે શું અધિક આરોગ્ય અધિકારી ભાજપના પ્રવક્તા છે? એડીએચઓએ પોતાના નિવેદનમાં સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સંજય ગાંધીએ જે રીતે કર્યું એવા કેસ નથી કરવા માંગતા. સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. એડીએચઓ ગઢવી સંજય ગાંધીનું સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું અને કયા કારણોસર લે છે એ શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે? સરકારના મુલાજિમ છે, સરકારના નોકરિયાત છે, નહીં કે કમલમના નોકરિયાત. તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ.
જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા છે. અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7ના મોત થયા. જેતપુર સોમનાથ હાઈવે પર ભંડુરા પાસેનો આ બનાવ છે. 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા, જેમાંથી 5 કેશોદના હોવાનું સામે આવી રહ્યું છે. પરીક્ષા આપવા જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો. રસ્તા પર ઢોર આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈને સામે આવતી કાર સાથે અથડાઈ હતી. મૃતકોના જે મૃતદેહો છે તેમને માળિયા હાટીનાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. 5 લોકો કેશોદના અને 2 રાજકોટના હોવાની વાત સામે આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, આ અકસ્માતને લઈને શું વધુ વિગતો આવી રહી છે આપની પાસે? પંકજ, આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે આજે વહેલી સવારે માળિયા હાટીના નજીક ભંડોરી નજીક અકસ્માત થયો હતો, તેમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાંથી 5 વિદ્યાર્થીઓ. જાણવા મળતી વિગતો મુજબ જે આ 5 મૃતક વિદ્યાર્થીઓ હતભાગી વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા જતા હતા અને ભંડોરી ગામ પાસે સામેથી એક કાર આવતી હતી, તેની સાથે અથડાઈ જતા તેમાં 2 લોકોના અને વિદ્યાર્થીઓના 5 મોત થયા. હાલ તમામના મૃતદેહ છે તે પીએમ માટે માળિયા હોસ્પિટલે ખસેડવામાં આવે છે. ખાસ જોવા જાય તો આ અકસ્માત કઈ રીતે થયો, પણ પ્રાથમિક માહિતી મુજબ એક ઢોરાડું પડવાની હિસાબે ગાડીને તારવવા જતા ગાડી ડિવાઈડર ઉપર ચડી જતા સામે આવતી કાર સાથે અથડાઈ પડી હતી, જેને લઈને આ ગમખ્વાર અકસ્માત થયો હતો અને એક ગાડી છે તે સળગી હતી. હાલ તમામના પરિવારજનોને માળિયા હોસ્પિટલે બોલાવવામાં આવ્યા છે અને ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે. પણ આ જે અકસ્માત થયો છે તેને લઈ અને 5 વિદ્યાર્થીઓના કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. 5 લોકો કેશોદ અને 2 લોકો રાજકોટના હોવાની વાત સામે આવી રહી છે. 2 કાર વચ્ચે ટક્કર થઈ. એક કાર જે છે એમાં વચ્ચે રખડતું ઢોર આવી ગયું અને એ કાર ઉછળીને બીજા જે રસ્તા ઉપર આવી રહેલી કાર સાથે અથડાઈ હતી, જેથી કુલ 5 વિદ્યાર્થી સહિત 7 લોકોના કરુણ મોત થયા હતા. તો 2 કાર વચ્ચેનો અકસ્માત, 7 લોકોના મૃત્યુ થયા. આખી ઘટના અકસ્માતની સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. રોડ પર રખડતું ઢોર આવ્યું અને આ ગમખ્વાર અકસ્માત થયો હતો. 2 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ. અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. સીસીટીવીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે આખો આ બનાવ જે છે એ કેવી રીતે બન્યો હતો, જેમાં કાર આખી ઉછળીને સામેના રસ્તા ઉપર જતી રહી હતી અને સામેથી જે એક ગાડી આવી રહી હતી તેની સાથે તે ટકરાઈ હતી અને તેના કારણે આ ટક્કર ખૂબ જ ભયાનક થઈ ગઈ અને 7 લોકોના મૃત્યુ થયા. 5 લોકો કેશોદના જેઓ વિદ્યાર્થી હતા અને પરીક્ષા આપવા જતા હતા. વધુ માહિતી સાથે અતુલ વ્યાસ લગાતાર મારી સાથે જોડાયેલા છે. અતુલ, જે 5 વિદ્યાર્થીઓ હતા તેઓ કેશોદના હોવાનું સામે આવી રહ્યું છે. હાલ લેટેસ્ટ અપડેટ આપની પાસે શું છે? જી પંકજ, આપણે ચોક્કસ હતું કે જે રીતે જે પ્રાથમિક માહિતી મળી છે આ વિદ્યાર્થીઓ છે તે કેશોદના હતા અને ગડુ નજીક પરીક્ષા આપવા જતા હતા. હાલ જે આ અકસ્માત બાદ છે તે ગામ લોકો એકઠા થયા હતા અને આ તમામ મૃતદેહોને છે તે ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ જોવા જાય તો જે ગાડી છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, તે સળગી ગઈ હતી. હાલ FSL ની ટીમ, પોલીસની ટીમ અને તમામ જે સરકારી ટીમો છે તે હાલ સ્થળ ઉપર છે અને અકસ્માત કઈ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.